સુરતના લિંબાયત વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। ભંગાર અને યાનના સામાનમાં આગ લાગી હતી। ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધરાયા હતા। આગ લાગવા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે, જે અંગે તપાસ ચાલુ છે। મહાપ્રભુનગર ની સામે પત્રના ભંગારના ગોડાઉનમાં આગનો કોલ મળતા તાત્કાલિક ડિંડોલી ડુંબાલ ની ગાડીઓ ઘટના સ્થળે આવીને આગ ઓલવવાની કામગીરી ચાલુ છે અને કુલિંગનું કામ પણ ચાલુ જ છે। હવે તો સુરતમાં દિવાળીની રાત્રે ફાયર વિભાગ સતત ખડે પગે રહ્યું હતું। સુરત શહેરમાં 126 સ્થળોએ આગની દુર્ઘટનાઓ ઘટી હતી। રાતભર ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાં ફોન રણકતા રહ્યા હતા। ફટાકડાના કારણે જુદી જુદી જગ્યાઓએ આગ લાગી હતી। આગની દુર્ઘટનાઓમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। ગઈકાલથી લઈને 8 તારીખ સુધીમાં ફટાકડાના કારણે ગઈકાલે 43 કોલ છે, આજરોજ ગઈકાલે 83 કોલ છે, આજરોજ 43 કોલ છે। ફટાકડાના કારણે મકાનોમાં એમાં આગ લાગી છે, પણ ફાયર બ્રિગેડ સતત કાર્યરત છે, એટલે જાનહાલ માલનું બહુ ઘણું ઓછું નુકસાન થયું છે અને ફાયર બ્રિગેડ ખડે પગે 24 કલાક રાઉન્ડ ધ ક્લોક ફાયર કંટ્રોલ રૂમ ને ફાયર સ્ટેશન તમામ અધિકારી ખડે પગે કામગીરી કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2024માં સુરત શહેરમાં દિવાળીની રાત્રિ દરમિયાન ફાયર વિભાગને કુલ 120 કોલ્સ મળ્યા હતા। તો આ જ સમયગાળામાં 2023માં 125 કોલ્સ, વર્ષ 2022માં 53 કોલ્સ અને વર્ષ 2021માં ફાયર વિભાગને કુલ 153 કોલ્સ મળ્યા હતા। આગના વધતા બનાવો વચ્ચે સુરત શહેર ફાયર વિભાગ ખડે પગે રહ્યું અને રહેણાંકથી લઈને ઔદ્યોગિક વિસ્તારમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો।